જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે હું વાત કરવા જઈ રહી છું એક ડોશીની, જેને પોતાના છોકરાનું જીવન બગાડી નાખ્યું, મા તરીકેની એક પણ ફરજ નહીં નિભાવી, ઘર કુટુંબ પરિવાર કશું જ રાખ્યું નહીં, છોકરાને ક્યાંયનો ના રાખ્યો. એવી કપાતર ડોશી, એવી નકટી ડોશી, એના અત્યારે વહુ અને છોકરા જોડે રહેવું, સેવા કરાવી તો કઈ રીતે થાય? એવી નકટી કપાતરની સેવા કોણ કરે એમ કહો તો? જેને એક પણ સાસુ તરીકેનું પણ કર્તવ્ય ના નિભાવ્યું હોય, મા તરીકેનું પણ કર્તવ્ય ના નિભાવ્યું હોય, જેને ગામ ઘર પરિવાર હોવા છતાં પણ ના રાખ્યું હોય, એવી માટે શું સેવા કરવાની? એવીને શું રાખવાની? એનો છોકરો પણ એનાથી નફરત કરતો હોય, સમાજ દુનિયા બધા એનાથી નફરત કરતા હોય, એવા કાંડ કરીને બેઠી રહી અને પાછી એમ કે હું મરી જાઉં તો મારા 12મામાં લાડવા રાખજો, આમ રાખજો, તેમ રાખજો, ફલાણું ઢેકડું, લાડવા રાખજો એવું કહેતી હતી. હવે એવીના લાડવા કોણ રાખે? માં કહેવાથી માં ના થાય, બાપ કહેવાથી બાપ ના થાય, ભાઈ કહેવાથી ભાઈ ના થાય. જ્યારે દરેક માણસ પોતાના કર્તવ્યો સભાન રીતે નિભાવ્યા હોય, બધા કર્તવ્યો જવાબદારીઓ બધી પૂરી રીતે નિભાવી હોય, મા તરીકેની, બાપ તરીકેની, ભાઈ તરીકેની, ત્યારે જે મા બાપ કે ભાઈ કહેવાય. બાકી કહેવાથી કોઈ ભાઈ નહીં થઈ જતો, કહેવાથી કોઈ મા નહીં થઈ જતી, કહેવાથી કોઈ બાપ નહીં થઈ જતો. પ્લસ પાછી દુનિયામાં એવું કહેતી ફરે કે વહુ છોકરા રાખતા નહીં, વહુ છોકરા સેવા નહીં કરતા, આટલી ઉંમરે મને કાઢી મૂકી ગયો. જેને આખી જિંદગી છોકરાનું જીવન રચરાયું, છોકરાના જિંદગીની પથારી ફેરવી નાખી, તો અત્યારે એને કોણ રાખે? એવો છોકરો રાખાય ને જેને આખી જિંદગી છોકરાને નહીં રાખ્યો, એ છોકરો અત્યારે રાખવાનો એના હાથ પગ નહીં ચાલતો. કમેન્ટમાં કહેજો હું સાચી હું કે ખોટી હું. પાછી સમાજમાં દુનિયામાં બધે બદનામી કરતી ફરે છોકરાની વહુની, પણ એમ નહીં જોતી કે મારા કાંડ કેટલા, મેં કેટલા લોકોની જિંદગી બગાડી, મેં બધી છોકરાની બધાની જિંદગી બગાડી.